શતધન્વાને અને અર્જુનને યુદ્ધ થયું ત્યારે તે શ્રી કૃષ્ણનો જ અનન્ય ભક્ત હતો અને અર્જુન પણ શ્રી કૃષ્ણ ભગવાનના અનન્ય ભક્ત હતા. બે ભગત ભગત છે. હવે અમે કયો ભગત છે? ક્યાં ભગતને ગોબો પડે અને ક્યાં ભગતને ન પડે? બે ભગત ભગત જ આમાં આવ્યા છે. છતાં વર્ણન કર્યા મુજબ શતધન્વા જેવા અર્જુન ભક્ત ન હતા. કારણ કે આમાં વર્ણન કર્યું છે એ પ્રમાણે તો શતધન્વા જેવી એની નેકી ટેકી હતી એવા અર્જુન નહોતા. એવા અર્જુન થોડા એટલી માળા ફેરવતા છે. શતધન્વા જેટલી શતધન્વા જેટલા અર્જુન નહોતા એવું દેખાય છે. ભીષ્મ પિતા જેટલા અર્જુન ભગત નહોતા. કર્ણ જેટલા અર્જુન સુરવીર નહોતા એવું હતું. બધા કરતાં હરહ જ હતા એવું નહોતું. કર્ણને અર્જુનને યુદ્ધ થયું તો શ્રી કૃષ્ણ ભગવાન કર્ણના વખાણ કરવા માંડ્યા. અહીં ઊંધે બેઠા બેઠા અર્જુનનું ધ્યાન ગયું કે આ શું છે? મારી ઊંધે બેહીને એના વખાણ કર્ણના વખાણ કરવા માંડ્યા ભગવાન કે ભલો કર્ણ ભરણો ભલો. અર્જુન બાણ મારે તો ઓલાનો રથ છે એ 12 હાથ આમ પાછો વયો જાય અને કર્ણ બાણ મારે તો 2 કે 3 ફૂટ જ બહાર પાછો જાય. એટલે ભગવાન તોય વખાણ મીઠા કરવા કર્ણના ભલો કર્ણ ભલો સુરવીર ખરો એમ. એટલે અર્જુનને એમ થયું કે મારું આ અમે કરીએ છીએ એનું શું? બીજાના જ વખાણ કરે છે. સ્વામીને કહેતા ને કે પેલું આંગળિયાત હતો એને પ્રમોશન આપ્યું ને અમને કાંઈ નહીં એમ. આંગળિયાતને પ્રમોશન આપ્યું, બીજાને વખાણ કરે ને અમારે નહીં. એટલે અર્જુનને એવું થયું છે. એટલે પછી ભગવાને એને એક્સપ્લેન કર્યું કે તારા રથ ઉપર હું બેઠો છું એ બ્રહ્માંડનો ભાર મૂકીને બેઠો છું અને તો એ એટલું 3 હાથ ખહેડી નાખે અને ઓલો તો એનો ખાલી રથ છે ને એને તું વધારે ખહેડશો પણ તારા ઉપર ભાર તો જો તારા રથ ઉપર. એટલે મારે એને ન દેવા હોય તો ધન્યવાદ દેવાઈ જાય છે. એ એવો સુરવીર છે. એટલે હોય એના તો ભગવાન વખાણ કરે, પાછા ન હોય એવું ન કરે. કરે ન કરે આપણે ન કરીએ કે આપણે તો મામકા પાંડવા છે એવું જ કરીએ. એના બીજાના વખાણ કોઈક સારો હોય તો ન કરીએ. ભૂલમાં થઈ જાય નહીં એનું થોડુંક ધ્યાન રાખવું પડે, પ્રોહિબિશન કરવું પડે કે એનું તમારે નામ સભામાં ક્યારેય લેવું નહીં અને કોઈ દિવસ ક્યારેય એના સારા શબ્દો બોલવાના નહીં. પ્રસંગ આવે તો ગડબડ કરી નાખવાનું એવું કરવાનું. એટલે ભગવાન એના વખાણ કરે. ભીષ્મ પિતા ભગત ખરા કે અર્જુન ભગત ખરા? કોણ? ભીષ્મ પિતા સુરવીર કે અર્જુન સુરવીર? ભીષ્મ પિતા ભગત. ભગત એ ભીષ્મ ભગત ભગત એ શ્રી કૃષ્ણ ભગવાનના અને અર્જુન પણ શ્રી કૃષ્ણ ભગવાનના અનન્ય ભક્ત હતા. છતાં વર્ણન કર્યા મુજબ શતધન્વા જેવા અર્જુન ભક્ત ન હતા એવું વર્ણન ઉપરથી જણાય છે. વર્ણન ઉપરથી આપણને તો ખબર પડે. એની પ્રતિજ્ઞાઓ જે કરી હતી એની ઉપરથી ખબર પડે કે કેવા ભગત છે. શતધન્વા અર્જુનને પરાસ્ત કરવા શ્રી કૃષ્ણ સિવાય કોઈ દેવતામાં પ્રતીતિ મારા અંતરમાં ન આવી હોય એવી એની પ્રતિજ્ઞા કરી. 3 પ્રતિજ્ઞા કરી. હા વાત. શ્રી કૃષ્ણ સિવાય કોઈ દેવતામાં પ્રતીતિ મારા અંતરમાં ન આવી હોય, મંત્ર જંત્ર કામણ ટુમણ વગેરેમાં લેશ માત્ર પ્રતીતિ ન થઈ હોય, ભગવાન મળ્યા પછી સ્ત્રી માત્રનો સંકલ્પ ન થયો હોય તો મારું બાણ અર્જુનનું માથું કાપી નાખો. અર્જુન પણ ભગવાનમાં નિષ્ઠાવાળા તો હતા જ, પણ આવી પ્રતિજ્ઞા સામે ન મૂકીએ ક્યાં કે લે હું હોતે પ્રતિજ્ઞા મૂકું તારા બાણ નહીં કાપી નાખે. એવું ન મૂકીએ કે મૂક્યું હોત તો જીત જ નહીં. એમ દ્રષ્ટાંત દેવાનું તાત્પર્ય એવું છે કે જો અર્જુને સામે પ્રતિજ્ઞા મૂકી હોત તો જીત જ નહીં. તો ભગવાનને ખબર છે કે આનું હવે શું થાય આગળ, ક્યાંક આનું માથું કાપી નાખે નહીં. એટલે ભગવાને હામી પ્રતિજ્ઞા પોતાની મૂકી, પર્સનલ પ્રતિજ્ઞા મૂકી. અર્જુનનું પ્રોટેક્શન કરવા માટે ભગવાને
પ્રતિજ્ઞા કરવી પડે. તે સાચો ભક્ત હતો, તેથી તે પ્રમાણે થાય જ. પણ તેની સામે શ્રી કૃષ્ણ ભગવાને પ્રતિજ્ઞાઓ કરવી પડી કે મેં રામાવતાર ધરીને પુણ્ય કર્યું હોય, વરાહાદિક અનેક અવતારો ધરીને સુકૃત પુણ્ય કર્યા હોય, ગોપીઓ સાથે રાસ રમીને પણ ઉર્ધ્વ રહેતા રહ્યા હોય, તો અર્જુનનું બાણ તેના બાણને કાપી તેનું માથું કાપી નાખો. ત્યારે તેમ થયું. ત્યારે તે પવિત્ર મસ્તકને શિવજીએ માગી લીધું. સ્વામી કહે છે, તે એવો ભક્ત હતો તો પણ અર્જુન જેવો ન થયો. લ્યો, તોય પાછો અર્જુન જેવો ન થયો. સ્વામી કહે છે, તે એવો ભક્ત હતો તો પણ અર્જુન જેવો ન થયો. એવી રીતે ભક્ત ભક્તમાં પણ સરસ નરસપણું છે. હવે આપણે અહીં એ વિચારવાનું છે કે તે અર્જુન જેવા કેમ ન ગણાયા કે ન થયા, અથવા શ્રી કૃષ્ણ ભગવાનને ન ગણ્યા. આમાં ખૂબ જ શાંત ચિત્તે ઊંડાણથી વિચાર કરવો જોઈએ. ભગવાનના ભગત હોય અને કંઈક સમજણ પડતી હોય અને મહારાજની નિષ્ઠા કરવી હોય. મહારાજે વચનામૃતમાં એવું કીધું છે કે અર્જુનની સ્વરૂપ નિષ્ઠા અને યુધિષ્ઠિરની ધર્મ નિષ્ઠા. તો સ્વરૂપ નિષ્ઠા કોને કહેવાય? એ ભગવાનના ભગતને વિચાર કરવો જોઈએ. આપણે ક્યાં છીએ? આપણને મહારાજની નિષ્ઠા કેટલી છે એને માપવા માટે આ વાત છે એ દીવાદાંડી રૂપ છે અને માપ કાઢે એવું છે. આપણને મહારાજની નિષ્ઠા કેટલી છે અને કેવી રીતે નિષ્ઠા શું કહેવાય એ. હવે આપણે અહીં એ વિચારવાનું છે કે તે અર્જુન જેવા કેમ ન ગણાયા કે ન થયા, અથવા શ્રી કૃષ્ણ ભગવાને ન ગણ્યા. આમાં ખૂબ જ અર્જુનની શું વિશેષતા હતી અને ઓલાની શું કમતી હતી? ભીષ્મ પિતાની શું કમતી હતી અને શું વિશેષતા? અર્જુનની શું વિશેષતા હતી? આ બધા ગુણોમાં તો બધાય અર્જુન કરતા ચડિયાતા છે. શૂરવીરતામાં કર્ણ હોતે ચડિયાતો છે, ભક્તિમાં શૂરવીરતામાં ભીષ્મ પિતા હોતે ચડિયાતા છે, ભગવાનની ભક્તિમાં તો આ શતધન્વા હોતે અર્જુન કરતા ચડિયાતો છે. બીજા પણ બધા પાત્રો હતા મહાભારત વખતે, એ બધાય અર્જુન કોઈક વાતમાં ચડિયાતો હશે. પણ એ ભગવાનની ઠેઠ લગી અર્જુન નાનાથી ને એને ભગવાન ઠેઠ લગી ભેળા રહ્યા ત્યારે એનો ચડિયાતા પણ હશે. અને ઓલા બધા તો બધા એના કરતાં બહુ મોટા છે. અને તોય ભગવાનને એ જેટલો વાલો થયો અને એની જેટલી ભગવાને પ્રશંસા કરી એટલી બીજાને ન કરી. શા માટે? આવું શા માટે? એટલે પ્લસ પોઈન્ટને ઘેરે મૂકે, પણ એ પ્લસ પોઈન્ટ ભગવાનના ઉપયોગમાં કેટલા આવે છે, ભગવાનના કામમાં ઉપયોગમાં કેટલા આવે છે. ઓલા બધાય સદગુણોના અને શૂરવીરતાના અને ભગતના ઢગલા હતા, પણ શ્રી કૃષ્ણને કામમાં કોઈ આવ્યા નહીં. શ્રી કૃષ્ણને જે કામ કરવું હતું, આધુનિક ભાષામાં એનું જે મિશન હતું, એમાં કોઈ કામમાં આવ્યા નહીં. ઢોરવીને ઊભા રહ્યા. ગુણના ઢગલા પણ ઢોરવીને ઊભા રહ્યા. અમારે આમાં તમે અમને બધાને સમાધાન આપ્યા પહેલાં તમે જઈ આગળ ન જઈ શકો, અમારું સમાધાન આપો. શ્રી કૃષ્ણભાઈ પાસે કાંઈ હતું નહીં, કંઈ સમાધાન આપવાનું. તમે ફેરે રાખો, તમારું સમાધાન મળશે. ભગવાન પાસે સમાધાન આપવાનું કાંઈ હતું નહીં. અમારું સમાધાન આપ્યા વિના તમે આગળ ન જઈ શકો, અમારું સમાધાન કર્યા વિના તમે બીજું કાંઈ કરી ન શકો. પહેલાં અમારું સમાધાન, પાછું તમારું. અને અર્જુને એવું ન કીધું. અર્જુને સમાધાન માગ્યું, પણ ભગવાન કીધું બેસાન મને, અને હું કહું એમ મણ કરવા, યુદ્ધસ્વ. એટલે ઓલો બેસી ગયો, ઓલા કોઈ બેઠા નહીં. આ દ્રષ્ટાંતમાં હજુ આપણે આમાં ખૂબ જ શાંત ચિત્તે ઊંડાણથી વિચાર કરવો જોઈએ. મહારાજે આ વચનામૃતનો આ મુદ્દો વચનામૃતમાં લીધો જ છે. અર્જુનની સ્વરૂપ નિષ્ઠા અને યુધિષ્ઠિરની ધર્મ નિષ્ઠા, એમાં તો યુધિષ્ઠિરને એકલાને જ લીધા છે, આમાં શતધન્વાને લીધા છે. આપણે બધા ભેળા કરીને બધાને લ્યો અને પોતે નક્કી કરો આમાંથી મારે શું કરવું.
આ દ્રષ્ટાંતમાં હજુ આપણે મહાભારત કાળના બીજા ભક્તોને પણ અર્જુન સાથે સરખામણી કરી એડ કરીએ શકીએ છીએ. એડ કરીએ કાંઈ એમ સભા થઈ છે તો બધા આવો કે એમ. અર્જુનની કઈ એવી વિશેષતાને લઈને ખુદ શ્રી કૃષ્ણ ભગવાનને આટલું બધું સન્માન રાજીપો થયો? આ શતધન્વા તો મહાભારતમાં ઝાઝા પ્રખ્યાત નથી, પણ ભીષ્મ પિતામહ, અક્રૂર, વિદુર એ કંઈ ઓછા ભક્ત તો ન હતા, અને અર્જુન એમાં કોઈ વિશેષ ભક્તિ કરી હોય તેવું જોવામાં આવતું નથી. બલરામજી તો ખુદ અવતાર ગણાય છે, તો પણ અર્જુન ઉપર ભગવાનનો આવડો મોટો પક્ષપાત કેમ રહ્યો છે? તો તે તમામ બાબતોને ધ્યાનમાં લઈને પૂર્વાપરનો શાસ્ત્રોને આધારે વિચાર બલરામને અને કરીએ. અર્જુનને વિરોધ થયો હોય તો ભગવાન અર્જુનનો પક્ષ રાખે. સુભદ્રાજીને ઉપાડી ગયા તો બલરામ તો કે મારું, શ્રી કૃષ્ણ ભગવાન કે મારું નહીં, પંગણાવી દ્યો ને હવે એમ. તો તે તમામ બાબતોને ધ્યાનમાં લઈને પૂર્વાપરનો શાસ્ત્રોને આધારે વિચાર કરીએ તો અર્જુનમાં એક જ વિશેષતા જણાઈ આવે છે કે તેણે શ્રી કૃષ્ણ ભગવાનનું કાર્ય કર્યું. શ્રી કૃષ્ણ ભગવાનને જે કરવા ધાર્યું હતું શ્રી કૃષ્ણ ભગવાને, એ કાર્ય અર્જુને હાથો રહીને કર્યું. આપણે બધા હાથા થતા હોય પણ બીજાના થતા હોય, ભગવાનના વિરોધીના હાથા થાય, અને અથવા તો ભગવાનના વિરોધ કરવામાં હાથારૂપ થાય, ભગવાનના કાર્યમાં હાથારૂપ ન થાય. અર્જુન એ કર્યું હતું એટલું જ. ભીષ્મ પિતા હતા તો દુર્યોધનના હાથારૂપ બન્યા, બલરામજી હતા તો એણે એમ કર્યું, વિદુરજી હતા તો પણ એણે કાંઈ બીજું કાંઈ ભગવાનનું લીલું કર્યું નહીં, કે ધનુષ મૂકીને વિયા ચાલ્યો કે હવે કાંઈ નહીં, આપણે કંઈ લડવું છે નહીં, આપણે રાજીનામું જ આપી દઈશું. અને બલરામજી હોતે ભાગી ગયા, અક્રૂરજી તો તફડાવીને ભાગી ગયા. આ બધા મહાન ભક્તો કહેવાતા. આપણે એવા મહાન ભક્તો વર્તમાન કાળે પણ આ પૃથ્વી તો વાંધણી ન હોય, એટલે મહાન ભક્તો બહુરત્ના વસુંધરા, એટલે એમાં ગોતવા પડે આવા રત્નો. અર્જુન જેવા નહીં, આવા ગોતવા પડે. એટલે હું છેટા રહેવા માટે ક્યારેક ક્યારેક છેટું રહેવું એમ. આવા રત્નો બધા પડ્યા હોય તો એને ઓળખી રાખવા જોઈએ કે આ કોહિનૂર, આ ફલાણો, આ બોલો, એવું ગોતી રાખવા જોઈએ. ભગવાને શ્રી કૃષ્ણ ભગવાને સિલેક્ટ તો કર્યા છે ને કે આ બધાને નામાભિધાન તો કર્યા છે ને, નામાંકિત હોય એને તો નામાભિધાન કરવું જ પડે. તો તે તમામ બાબતોને ધ્યાનમાં લઈને પૂર્વાપરનો શાસ્ત્રોને આધારે વિચાર કરીએ તો અર્જુનમાં એક જ વિશેષતા જણાઈ આવે છે કે તેણે શ્રી કૃષ્ણ ભગવાનનું કાર્ય કર્યું. તેનું મિશન પાર પાડવામાં પૂર્ણપણે સમર્પિત. પોતાનું કાંઈ રાખ્યું નહીં. અર્જુને એવું કીધું ભાઈ કે હું તમારું આખો દી કામ કરું પછી મારું સેપરેટ હું, એવું કંઈ રાખ્યું નહીં. આપણે બધા રાખી આજ વાંધો એમ. આપણું હું કયો, કંઈક જવાબ દો. આપણું હું અર્જુનમાં એક જ વિશેષતા જણાઈ આવે છે કે તેણે શ્રી કૃષ્ણ ભગવાનનું કાર્ય કર્યું. તેમનું મિશન પાર પાડવામાં પૂર્ણપણે સમર્પિત, ડેડિકેટેડ થયા. 100% એમ. મારામાં જીવ હોય ત્યાં સુધી કાંઈ શ્રી કૃષ્ણનું કાર્ય મૂકવું નહીં, મારું ન કરું, એવું કરતી. તેમનું મિશન પાર પાડવામાં પૂર્ણપણે સમર્પિત, ડેડિકેટેડ થયા. અધર્મ અને અધર્મી રાજાઓને ઉખેડીને ધર્મની સ્થાપના કરવી એવી પ્રતિજ્ઞા ભગવાને પોતે ગીતામાં કરેલી છે. શ્રી કૃષ્ણ ભગવાનની પ્રતિજ્ઞા હતી. ઓલું પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે. હું એટલા માટે અહીં પ્રગટ થયો છું પૃથ્વી ઉપર. રામચંદ્રજી ભગવાને એવી પ્રતિજ્ઞા કરી કે નિશિચરહીન કર હું મહી એમ, આ પૃથ્વીને સાફ કરી નાખીશું એમ. એવી પ્રતિજ્ઞાઓ ભગવાનની હતી. એ ભગવાનની પ્રતિજ્ઞામાં આ બધા મદદરૂપ થયા પોતપોતાની. એટલે
હનુમાનજીને બધા વખાણ કરે છે ને, જહાં પરઠ્યો તહાં જાયો. પૂછ્યા વિના જાઉં. જ્યાં પરઠ્યો ત્યાં ભાગી જ નીકળું એમ. એમણે હે બારોબાર ભાગી નીકળું એવું નહીં, આમ કે કામ કરવા ભાગી નીકળું. નકર પછી આપણે તો એવું કે બારોબાર ભાગી નીકળું, પૂછવાના છે એની પહેલાં જ ભાગી નીકળું એમ. તેમનું મિશન પાર પાડવામાં પૂર્ણપણે સમર્પિત ડેડિકેટેડ થયા. અધર્મ અને અધર્મી રાજાઓને પહેલાં તો ભગવાનનું કામ શું છે? સ્વામિનારાયણ ભગવાનનું શું મિશન છે? શ્રી કૃષ્ણ ભગવાનનું શું મિશન હતું? રામચંદ્રજી ભગવાનનું શું મિશન હતું? એને ઓળખીને એમાં કોણ વધારે ડેડિકેટ થયા એના જ ભગવાને વખાણ કર્યા દાદા. બાકી બધા આડેધડ કર્યા નથી. આડેધડ તો બહુ બધા એમ રૂપાળા રૂડા રૂપાળા હોય એને સભામાં આગળ બેહાર દેવાના કે જો કોઈક ફોટો લેવો હોય તો હરખું પાછું એ આવવો જોઈએ ને, કે પાછું વોટ્સઅપમાં હરખું ન આવે, એટલે ફોટો હરખો આવવો જોઈએ. અધર્મ અને અધર્મી રાજાઓને ઉખેડીને ધર્મની સ્થાપના કરવી એવી પ્રતિજ્ઞા ભગવાને પોતે ગીતામાં કરેલી છે. એ અર્જુનની પ્રતિજ્ઞા નહોતી, એની સેપરેટ કાંઈ ભગવાન પાસે રહેવા ન દીધી ભગવાને. તારે હું કહું એટલું જ કરવાનું, બીજું કાંઈ નહીં. ઓલા બધા કે તમે કેટલું કરશું, પછી બાકી અમારો બધો પ્રોગ્રામ તો હોય ને, ઘરકામ તો હોય ને, ઓન એજન્ડા અમારો, તો એ કરવો જ જોઈએ. ભગવાન પોતે એવું માનતા હતા કે તે રિસ્પોન્સિબિલિટી મારી પોતાની છે. તે અર્જુન દ્વારા ભગવાને પૂરી કરાવી. ભગવાન જાતે પણ કરી શકતા હતા, તો પણ અર્જુન પાસે કરાવવાનો મતલબ એ છે કે તેનું કલ્યાણ કરવું. ભગવાન દયાળુ છે, પોતાનું કામ હોય તો પણ કોઈક ઉપયોગમાં આવે. મહારાજ ન કીધું આ બોલું ગરડામાં હોનાનું મંદિર બહાર કાઢ્યું, દાદા ખજાને કે દેખાણો હોનાનું મંદિર જમીનમાંથી નીકળ્યું. મહારાજ કે એવા હોવા નીકળે જો અમે સંકલ્પ કરીએ તો, પણ તમને શું ફાયદો? તમારે કાંઈ એમાં લેવા દેવા ખરું? તમે પથરા મૂકીને કરો તો એમાં લેવા દેવા ખરું, અને એ કરાવ્યું ભગવાન. એટલે ભગવાન બધાને આવું કરાવતા. નિમિત્ત માત્ર ભવ સવ્ય સાચીને કોકને નિમિત્ત બનાવે એનું કલ્યાણ કરવા માટે. ભગવાનને કંઈ જરૂર હોય એવું જરૂર નથી. ભગવાનને કંઈ એના વિના અધૂરું રહી જાય એવું ન હોય, પણ આ જગતનું સારું કરવા માટે ભગવાન એનો બધાનો ઉપયોગ કરે. ભગવાન પોતે એવું માનતા હતા કે તે રિસ્પોન્સિબિલિટી મારી પોતાની છે. તે અર્જુન દ્વારા ભગવાને પૂરી કરાવી. ભગવાન જાતે પણ કરી શકતા હતા, તો પણ અર્જુન પાસે કરાવવાનો મતલબ એ છે કે તેનું કલ્યાણ કરવું ને જગતને માર્ગ બતાવવો, બીજા ભક્તોને માર્ગ બતાવવો. ભક્તોને જેને સાચું થવું હોય એને કોઈ સેમ્પલ રોલ મોડેલ જોઈએ ને, તો રોલ મોડેલ કરવા હાટું ભગવાન એવું કરે. અર્જુન પાસે કરાવવાનો મતલબ એ છે કે તેનું કલ્યાણ કરવું ને જગતને માર્ગ બતાવવો, બીજા ભક્તોને માર્ગ બતાવવો. ભગવાને તેવું કરવા બોધપાઠ શીખવવો. ભક્તોને તેવું કરવા બોધપાઠ શીખવવો. યુધિષ્ઠિર ખુદ ધર્મના અવતાર હતા, તો પણ શ્રી કૃષ્ણ ભગવાને અધર્મને ઉખાડવામાં અને ધર્મના સ્થાપન કરવામાં અધર્મને ઉખેડવામાં અને ધર્મના સ્થાપન કરવામાં અર્જુન જેટલા કામ ન આવ્યા. ઉલટા અમુકને ઊભા રહે, હું ખોટું ન બોલું, દુર્યોધનના પક્ષમાં ઊભા રહે. એટલે દુર્યોધનના પક્ષમાં ન ઊભા રહે, પણ કામ એવું રિઝલ્ટ ના આવે એને એવું કરે. ભીષ્મ પિતાએ કાંઈ એક્શન લે તો રિઝલ્ટ દુર્યોધનના ફેવરમાં આવે. એટલે એવું કામ કરે માણસ, રિઝલ્ટ સારું ન આવે. રિઝલ્ટ પોતાના ફેવરમાં આવે, સંસ્થાન ફેવરમાં ન આવે. અમે આમ કરીએ તો અમે હારા એમ થવું જોઈએ. પારકે પાદર પાંચીઓ પોળો એની ઘોડે બારોબાર થઈ જાવ. સંસ્થાન ભોગે તો કે હા કે એમાં કંઈ વાંધો નહીં, પાંચીઓ છું ને હું, એટલે પોળો થવું જોઈએ ને.